महाराष्ट्र विधानसभाની તમામ 288 બેઠકો પર મતદાન। શરદ પવાર, એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે मैदाનમાં તો અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસ સહિતના દિગ્ગજો मैदाનમાં। અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષો કિંગ મેકર બનશે। ઝારખંડની 38 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન। ઝારખંડમાં 81 માંથી 38 વિધાનસભા બેઠકો પર મતદાન। 23 નવેમ્બરે તમામ ચૂંટણીઓનું પરિણામ। अन्य 4 राज्यों 15 विधानसभा बैठकों की पेटा चूंटणी। उत्तर प्रदेश, पंजाब विधानसभा बैठकों पर मतदान। केरल, उत्तराखंड विधानसभा बैठकों पर मतदान। महाराष्ट्र में 9 वाग्या सुधीमां 6.61% मतदान। झारखंड में अत्यार सुधीमां 12.17% मतदान। गिरिडीह में 9 वाग्या सुधीमां 12.69% मतदान। जामताड़ा में 14.90%, दुमका में 14.48% मतदान। पीएम मोदी महाराष्ट्र झारखंड मतदान पर एक्सपोस्ट। प्रधानमंत्रीए कह્યું તમામ મતદાતા ઉત્સાહભેર ભાગ લે, मतदान કરી લોકતંત્રના ઉત્સવની શોભા વધારો। झारखंडમાં લોકતંત્રના મહાપર્વનું અંતિમ ચરણ। મતદારોને આગ્રહ કે मतदान કરી નવો રેકોર્ડ બનાવે। મહારાષ્ટ્રમાં नेता અને અભિનેતાઓએ मतदान કર્યું। અજીત પવારે બારામતીમાં કર્યું मतदान। અભિનેતા રાજકુમાર રાવ, ડિરેક્ટર કબીર ખાને કર્યું मतदान। महाराष्ट्र मतदान में सेलिब्रिटीजनो जमावड़ो। सचिन तेंदुलकर, अक्षय कुमार, फरहान, जोया अख्तरे कर्यु मतदान। राजकुमार राव, कबीर खाने पर मतदान कर्यु। राज्यभर में फूल गुलाबी ठंडीनो अहसास। आगामी दिवसों में ठंडीनो जोर वधशे। लघुत्तम तापमान में 2 થી 3 डिग्रीनो घटाडो थशे। उत्तर पश्चिमना पवनोनी दिशा बदलाता ठंडी वधशे। तो राज्यना अनेक जिल्ला में तापमान पारो गगड़्यो। नलिया 15 डिग्री लघुत्तम तापमान साथे ठंडुगार। अमदावाद में 17.2 डिग्री, गांधीनगर में 16.01 डिग्री लघुत्तम तापमान नोंधायु। पालनपुर में 16, डीसा में 17, राजकोट में 18.4, भावनगर में 19.3 डिग्री तापमान। दिल्ली में अत्यंत प्रदूषित हवा वच्चे ग्रेप 4 ना नियमों पालन करावा पोलीसનું चेकिंग। दिल्ली, यूपी, पंजाब, हरियाणा, चंडीगढ़, हिमाचल, महाराष्ट्र में गाढ़ धुम्मसનું अलर्ट। दिल्ली में AQI 500 ने पार। आ सीजनનું સૌથી વધુ પ્રદૂષણ। ભારે ધુમ્મસના કારણે 22 ટ્રેન મોડી પડી। DU, JNU ની તમામ કોલેજોમાં ઓનલાઈન અભ્યાસ। દિલ્હીમાં પોલ્યુશન પર પોલિટિક્સ શરૂ। ભાજપના સાંસદ મનોજ તિવારીના આપ પર પ્રહાર। પ્રદૂષણ માટે કેજરીવાલ સરકારને જવાબદાર ગણાવી। मनोज तिवारीए आप पर प्रहार करता कह્યું પોલ્યુશન એ રાજ્યનો વિષય છે। દિલ્હી સરકારે લોકોને મોત પીરસ્યું છે। કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવા આસાન છે। અન્ય રાજ્યોમાં અમારું ફટાકડા ફોડીને સ્વાગત થાય છે। દિલ્હીમાં પ્રદૂષણને લઈને કૃત્રિમ વરસાદ કરાવવાની તૈયારી। ગોપાલ રાય કૃત્રિમ વરસાદ માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર લખ્યો। માઉન્ટ આબુમાં વધુ ગગડ્યો ઠંડીનો પારો। ગુરુ શિખર પર તાપમાન 0 ડિગ્રી નોંધાયો। માઉન્ટ આબુનું સરેરાશ તાપમાન 1 ડિગ્રી। પોલો ગ્રાઉન્ડમાં બરફની પરત છવાઈ। માઉન્ટ આબુમાં ઠંડી વધતા સહેલાણીઓ ખુશ। ગરીબોના હૃદય ચીરવા ખ્યાતિ કૌભાંડીઓનો હતો પ્રી પ્લાન। ગરીબો ક્યાં છે તે જાણવા રાખી હતી માર્કેટિંગ ટીમ। ગામડાઓમાં ગરીબ અને આયુષ્માન કાર્ડનો સર્વે કરતી હતી માર્કેટિંગ ટીમ। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડીઓએ 7 લોકોની માર્કેટિંગ ટીમ બનાવી હતી। ટીમના મેનેજરને 1.5 લાખ પગાર અપાતો। માર્કેટિંગ ટીમ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં સર્વે કરતી અને સર્વે બાદ નક્કી કરાતું કે ફ્રીમાં મેડિકલ કેમ્પ ક્યારે અને ક્યાં કરવો। વડોદરામાં માંજલપુરની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ સામે પગલાં। 3 માસ માટે સર્જિકલ ઓન્કોલોજીની સારવાર પીએમ જયમાંથી રદ। હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટરે કહ્યું ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે સારવાર સસ્પેન્ડ કરી। ખ્યાતિકાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં। ખ્યાતિકાંડના આરોપીઓના ઘરે તપાસ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચે ડોક્યુમેન્ટ, લેપટોપ સહિતના દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ સહિતના આરોપી ફરાર। 11મી નવેમ્બરે ચિરાગ રાજપૂતના પરિવારે ઘર છોડ્યું। મીડિયા સામે નિવેદનો બાદ આરોપી ચિરાગ ફરાર। વડોદરા નજીક ગેરકાયદેસર ફિશિંગ કરતી બોટો સામે કાર્યવાહી। સમુદ્રમાં લાઇન અને લાઇટ ફિશિંગ પર પ્રતિબંધ। મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગે 6 બોટના લાયસન્સ રદ કર્યા।
માછીમાર સમુદાયે ગેરકાયદેસર ફિશિંગ મામલે સાંસદને રજૂઆત કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં કરી હતી રજૂઆત, જે બાદ મહારાષ્ટ્ર ફિશરીઝ વિભાગની કાર્યવાહીથી માછીમારોમાં ખુશી. સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડમાં ઓમ પંડ્યાની ધરપકડ. એસઓજી પોલીસ અમદાવાદથી ઓમ પંડ્યાની ધરપકડ કરી. ચોક બજાર સિંધીવાડમાંથી ઝડપાયું હતું હવાલા કૌભાંડ. ભાવનગરમાં બાળકી પર અત્યાચાર કરનાર સાવકી માતાની અટકાયત. 9 વર્ષની બાળકીને મોઢા પર ટેપ બાંધી ગોંધી રાખી હતી. બાળ કલ્યાણ સમિતિના સભ્યએ કરી હતી ફરિયાદ. રાજકોટના પડધરી પાસે સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં આગ. આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ.